તો ગાઈસ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને આપણે ચોમાસાનો પહેલો બ્લોક ઉતારીએ છીએ એટલે અત્યારે હાલમાં વરસાદ બહુ છે અત્યારે બારિશ એટલે વરસાદ આખો દી બંધ નથી થતો એટલે આપણે જેને ઘરે હાલી જવું પડે કેમ કે આપણે વાડીએ રહીએ એટલે એવી જોઈ શકો આવું છે હું લપટી જાઉં છું હળવું આજ તો બહુ છે રાતે બહુ પડ્યો વરસાદ પછી ડેમમાં ઘણું પાણી ગયું તમને દેખાડી ડેમમાં અને અમારા બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દીધો અને આપણે ઉતાર્યો ઘણો સમય પછી અને ઉતારીશું હળવું શરૂ કરીશું આપણે બંધ કરી દીધું હતું કેમ કે આપણે સગાઈ થઈ ગઈ એટલે આપણે બંધ કરી દીધું હતું હળવું કાંક શરૂ કરીશું હળવું મોજ આવે એમ ભલે વ્યૂ ન આવે પણ આપણે મોજ આવે એમ કરીશું આપણે એવું નહીં કે વ્યૂ આવવાનો હોય એવું એક શોખ છે એટલે જોઈ શકો હાલમાં ઓલી ડેમ છે આપણે મિત્રની વાડી છે એમાં કપાસ તો ઉગાડી દીધો છે કેમ કે સા પરાને ઉગાડ્યો એટલે ઉગાડી દીધો હતો એટલે તો હાલમાં મિત્રો બનાવી ગયો મારા બ્લોગમાં કન્ટિન્યુ હું તમને બધું દેખાડીશ અત્યારે હું વારે ઘરે આવશું કેમ કે હું કારખાને ગયો છું એટલે આપણું બુલેટ છે ઘરે પડ્યું છે એટલે આપણે બીજાને ગાડીને જવું પડે પછી ગાડી ન નીકળે અત્યારે કાઢવી પડશે ને આમ થોડું કરી શકાય તેમ જોઈ શકો પાણી તમે સા ને આપણને થોડુંક શરદી થઈ ગઈ જેવું થઈ ગયું છે મજા બગડી ગયેલી છે એટલે થોડોક અવાજ થોડો રહે તકલીફો પણ એમાં કોઈ ટેન્શન ન લેતા એરફોન નહીં સાંભળી લેજો પણ સાંભળી જવું જોઈ શકો અત્યારે મોસમ જોઈ શકો અત્યારે સારું છે અત્યારે ઝરમર સારું છે હું પલ્લી ગયો છું થોડોક ઝઘડાઈ ગયો છું એટલે જોઈ શકો આપણે પગ જોઈશું ગારાવાળા બગડે કેમ કે ગારાવાળા બગડે જ ને આપણે ગારામાં જઈએ તો ગારામાં બગડે જોઈ શકો મિત્રો હાલમાં પાણીનો વધારો એટલો છે જોઈ શકો ને પાણીનો વધારો ઘણો વધી ગયો છે કેમ કે આપણે સવારમાં આવ્યા તો ઓલા પાણા નહોતા દેખાતા અત્યારે ધીરે ધીરે દેખાય છે એટલે સવારમાં આવશું પાછા એટલે આવ ડૂબી જશે એટલે હાલમાં એટલો પાણીનો વધારો થઈ ગયો છે આપણે ડેમ કાંઠે જ થયું અત્યારે હાલમાં જોઈ શકો સમુદ્ર ડેમ છે રજાવર અમારી અમારા ગામની રજાવર છે કહેવાય છે એટલે પાણીનો વધારો એટલો થઈ ગયો છે જોઈ શકો હાલમાં કેમ કે આપણે સવારે આવ્યા હતા એટલે એની હેઠે હતું અત્યારે માથે સુધી ગયું પાણી જોઈ શકો કેમ કે આપણે સવારે આવશું એટલે ઓલા પાણા દેખાય એ પાણા નહીં દેખાય જોઈ શકો મિત્રો આપણે નહીં આપણે નાળા કાંઠે નીકળી ગયા છે અને ઘર તરફ નીકળીએ છીએ આપણા ગામ તરફ જોઈ શકો આપણે વાળી રહી છે વાવવા આમાં કપાસ છે હું તમને દેખાઉં કપાસ જોઈ શકો આ કપાસ એ આપણો કપાસ છે કેમ કે આપણે વાવવા રાખ્યું છે એટલે અહીંયા જોઈ શકો હાલવાની કડીક નિયમથી આપણે રાખીશું બધા હાટું થઈને કેમ કે આ બધાને આમ પાણીમાંથી ન હાલવું એટલે અહીંથી ના લાય એમ એટલે આપણે અહીં નાની કડી રાખી છે જોઈ શકો ડેમ તમને સામે દેખાતી છે કેમ કે આપણે માથે છીએ એ કહળા ગણી એટલો પાણીનો વધારો કેમ કે આપણે સવારે આવ્યા એટલે પાણી એટલું બધું હતું નહીં ત્યારે આવે એટલે પાણી વધારે થઈ ગયું તો ગામનો પુલ છે એમાંય પાણી આવી ગયું છે રાત બધું ડૂબી ગયો છે અત્યારે હાલમાં મેં બહાર નીકળી ગયો છે ડૂબી ગયો પાછો તો જોઈ શકો આવો રસ્તો છે એમાં આપણે આમાં લઈને જઈએ સરકાર તો આપણે એવું ધ્યાન કરી દે નહીં
આપણે ઘણું નાળું બનાવવાનું કીધું, પાંચથી કીધા કરે. અને કોને સોમાં આમ કીધું તો સોમાં હું પાછું આવી ગયું, બરાબર વી ગયું, પણ કંઈ ધ્યાન દેતું નથી. આપણે શું કરવાનું હોય, કાંઈ આપણે શું કરી દઈએ, કાંઈ ન કરી શકીએ. એટલે આપણે હાર્યા કરીએ કીધું. તો ગાય તમે જોઈ શકો આ બધો રસ્તો છે સ્પેશિયલ, પણ ઠીક હવે. તો કાંઈ આપણે આપણો બ્લોક અહીંયા સમાપ્ત કરીશું. હવે મળશું હાલમાં નવા બ્લોક સાથે પછી કારક નહીં, પણ હવે 2 ત્રણ પાછો ઉતારી તો પાછા મળશું. એટલે મારો બ્લોક કન્ટિન્યુ જોજો અને સમજજો, અને થોડુંક લાઈક બેકને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ખાલી કોમેન્ટ કરજો અમારો કેવો લાગે બ્લોગ. તો મળશું નેક્સ્ટ બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય, ટાટા, સી યુ.